પીએસઆઈ માટેની પ્રેક્ટિસ બુકલેટ છે, ઉપયોગ કઈ રીતે કરો એને સમજી લઈએ. ઓલરેડી ટેલિગ્રામ ચેનલ પર ચડાવી દીધી છે, ત્યાંથી તમારે લોકોએ ડાઉનલોડ કરવાની છે અને ઝેરોક્સ કરાવીને પ્રિન્ટ કઢાઈ નાખવાની છે, જેથી કરીને તમે અંદર લખી શકો. સ્પેસ અંદર આપેલી છે. તમે જોઈ શકો છો આ રીતે આખી બુકલેટ છે. બુકલેટમાં કેવું છે કે તમને દરેક ફોર્મેટ આપી દીધી છે આપણે પીએસઆઈની પરીક્ષા માટેની, મેઇન્સ માટેની. જેમ કે એસે છે, સંક્ષેપીકરણ છે, ગદ્ય સમીક્ષા, અહેવાલ, પત્ર લેખન, પ્રેસી, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. દરેકની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી શકો એટલા અંદર પ્રશ્નો આપેલા છે. બરાબર છે. બીજી વસ્તુ કે તમને ધારો કે નિબંધ હોય તો નિબંધ પહેલા બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવે કે આટલી વસ્તુ તમારે લોકો કરવાની છે. એકવાર એને વાંચી લેવું. ઓલરેડી તમને લોકોને ખ્યાલ હશે, છતાં આપણે એકવાર નજર ફેરવી નાખીએ. પછી આ રીતે નિબંધ આપેલા હોય, 5માંથી તમારે એક લખવાનો હોય, કોઈ પણ એક લખો. વધારે પેજ એક્સ્ટ્રા તમારે વધારે લખવું હોય તો વધારે સ્પેસ તમારે માટે પેજીસ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે તમને સ્પેસ આપેલી હોય. પછી પાછા પ્રશ્નો નિબંધના જો ફરી વાર તો સ્પેસ હોય અને તમને પાછે 5 પ્રશ્નો આપવામાં આવે અને પાછું તમારે લખવાનું. તમે તમારા મિત્રોને પણ લખીને બતાવી શકો છો, અથવા તમારે કોઈ ફેકલ્ટી મિત્રો હોય અથવા સાહેબ હોય એમને પણ બતાવી શકો છો. તો આખી બુકલેટ છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરી દીધી છે. ત્યાંથી ઝેરોક્સ કરાવો અને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાઈને લખવાનું ચાલુ કરી દો. એના આદર્શ જવાબો પણ આપણે ટૂંક સમયમાં ધીમે ધીમે મૂકવાનું ચાલુ કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.